ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની અંદર અગાઉના લેક્ચરમાં C4 વનસ્પતિમાં કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ થાય, એ વનસ્પતિમાં કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર કોષો કે જે બે પ્રકારના હોય, એ બે પ્રકારના કોષો કેમ C4 માં અને C3 માં કેમ એક પ્રકારનો કોષ ભાગ ભજવે, એની આપણે ચર્ચા કરી દીધી। આજે આપણે એ આખું જે કાર્બન ચક્ર જે છે, C4 ચક્ર જે છે, એ C4 ચક્રને આપણે આજે ડિટેલમાં રાસાયણિક પ્રક્રિયાઓ સહિત આપણે સમજવાની છે। તો ધ્યાનમાં રાખજો, આપણું જે પોઈન્ટ છે આજનો C4 ચક્ર, અથવા એને હેચ સ્લેક પથ તરીકે આપણે એને ઓળખીશું। C4 ચક્ર અથવા તો હેચ સ્લેક પથ તરીકે આપણે એને ઓળખીશું। તો અહીંયા આપણે અગાઉ જોઈ ગયા કે C4 ચક્ર જે વનસ્પતિઓમાં થાય તેને આપણે C4 વનસ્પતિ તરીકે આપણે ઓળખીએ છીએ। પરંતુ C4 ચક્ર કઈ વનસ્પતિઓમાં થશે? જે વનસ્પતિમાં ક્રેન્જ અંતસ્થ રચના આવેલી હશે તે વનસ્પતિઓમાં C4 ચક્ર થશે। તો કાલે આપણે જોઈ ગયા હતા કે ક્રેન્જ અંતસ્થ રચના એટલે શું? તો આ વાહિપુલમાં હંમેશા ઉપરી અધિસ્તર તરફ જલવાહક પેશી હોય અને અધઃ અધિસ્તર જે છે એ અધઃ અધિસ્તર તરફ એ અન્વાહક પેશી આવેલી હોય। સમજી લો કે એ આ અન્વાહક પેશી છે, સમજી લો આ કઈ પેશી છે? અન્વાહક પેશી। તેની ફરતે પુલકંચુકના કોષો ગોઠવાયેલા હોય। વાહિપુલની ફરતે પુલકંચુકના કોષો એ ઘેરીને ગોઠવાયેલા હોય, તેને આપણે ક્રેન્જ અંતસ્થ રચના તરીકે આપણે એને ઓળખીએ છીએ। આ જે છે તે પુલકંચુકના કોષો, તેની ફરતે આપણે જાણીએ છીએ કે શિથિલોતક પેશીના કોષો એની ફરતે આવેલા હોય છે, જેની અંદર સાપેક્ષમાં એની અંદર જે આંતરકોષ અવકાશ બિલકુલ નહિવત હોય પણ બિલકુલ કેવો હશે? નહિવત હશે। જે દ્વિદળી વર્ગની વનસ્પતિઓમાં જે જોવા મળે છે એ ટાઈપનું તમને જોવા મળશે નહીં। તો આ જે છે તે આપણે મધ્ય પર્ણના કોષો છે। અહીંયા ઉપર તરફ ઉપરી અધિસ્તર હશે, અહીંયા કયું અધિસ્તર હશે? ઉપરી અધિસ્તર હશે, અને અહીંયા બધી જગ્યાએ ઉપરી અધિસ્તર હશે, અને અહીંયા નીચે તરફ કયું અધિસ્તર હશે? ગઈકાલે જોઈ ગયા હતા આપણે, અધઃ અધિસ્તર હશે, જેની આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે। આપણે મેઇન ખાસ આ પોઈન્ટ જોવાનો છે। અને પાછું તમે પણ જાણો છો કે ઉપરી અધિસ્તર અધઃ અધિસ્તરમાં બહારની બાજુએ ક્યુટિકલનું પણ આવરણ આવેલું હશે। બહારની બાજુ કયું આવરણ આવેલું છે? ક્યુટિકલનું આવરણ આવેલું હશે। આ રચના આપણે ગઈકાલે જોઈ ગયા છીએ, પરંતુ તમારા મગજમાં થોડું ખ્યાલ આવે માટે હું અહીંયા લખી રહ્યો છું અથવા દોરી રહ્યો છું। સમજી લેજો, આ વાયુરંધ્ર છે, જેના દ્વારા વાતાવરણ જે છે, વાતાવરણમાંની હવા એ અંદર તરફ પ્રવેશશે। અહીંયા પણ બધે કોષો હશે। આ જે કોષ જે છે, જેને આપણે કહીએ છીએ મધ્ય પર્ણનો કોષ, અને આ જે કોષ છે જેને આપણે કહીએ છીએ પુલકંચુકના કોષો, પુલકંચુકના કોષો। તો આપણે આ બધી ચર્ચા અગાઉ કરી દીધી છે અગાઉના લેક્ચરમાં કે ભાઈ આમાં બે પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષો ભાગ ભજવે। તો હું અહીંયા બે પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષો દોરી રહ્યો છું। સમજજો કે આ જે તમને જે દેખાય છે તે આ કોષ જે છે એ કોષ એ મધ્ય પર્ણનો કોષ છે, અને આ જે કોષ જે છે તે એ પુલકંચુકનો કોષ છે। સમજો, એક કોષ જે છે તે મધ્ય પર્ણનો કોષ છે, અને બીજો કોષ જે છે તે કયો કોષ છે? તો પુલકંચુકનો કોષ છે। કારણ કે બે કોષો એ ભાગ ભજવે છે, એટલે બંને કોષોમાં કઈ રીતે પ્રોસેસ થાય જે આપણે સમજવાની છે। આ પુલકંચુકનો કોષ, ઉપરનો કોષ જે છે તે
મધ્ય પર્ણકોષ, આ જે છે તે પુલકંચુકનો કોષ, પુલકંચુકના કોષની નજીકમાં શું આવેલી છે? વાહક પેશી. સમજી લો કે આ જે છે તે અહીંયા આપણે કોઈ એક જગ્યાએ બતાવીએ છીએ. સમજી લો કે આ જે છે તે આ વાહક પેશી છે. અહીંયા કઈ પેશી છે? વાહક પેશી. અહીંયા આ જે કોષ જે છે એ કોષની વચ્ચે અહીંયા તમને જે જગ્યા દેખાય છે, જે તમે અગાઉ શીખી ગયા છો, આ જગ્યા શાની છે ભાઈ? પ્લાઝ્મોડેસ્માટા. શું છે રહ્યું? પ્લાઝ્મોડેસ્માટા. આપણે આ આકૃતિ જે છે એનું નામ નિર્દેશન કરી દઈએ. આમાં જે કોષ દોર્યો છે તે છે તે મધ્ય પર્ણનો કોષ. મધ્ય પર્ણનો કોષ આ જે છે તે કયો છે? તો પુલકંચુકનો કોષ. બેની વચ્ચે તમને જે રચના દેખાય છે તે જેને આપણે કહીશું કોષ રસ તંતુ અથવા તો પ્લાઝ્મોડેસ્માટા અથવા તો જીવરસ તંતુ તરીકે પણ આપણે એને ઓળખીશું. આપણે અગાઉ ચર્ચા કરી દીધી કે મધ્ય પર્ણના કોષમાં કયો તબક્કો ચાલશે? પ્રકાશ તબક્કો. આમાં કયો તબક્કો ચાલશે? પ્રકાશ તબક્કો ચાલશે. મધ્ય પર્ણના કોષના હરિતકણ જે છે એ ગ્રેનામય હોય એટલે પોતે ચોક્કસ પ્રકારની તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગોનું શોષણ કરી એમાં ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન થશે, જેના કારણે એમાં કયો તબક્કો ચાલશે? તો એ લાઇટ ફેઝ પ્રકાશ તબક્કો ચાલશે. આ પ્રકાશ તબક્કા દરમિયાન નિર્માણ પામતા એટીપી બેસ્ટ અહીંયા વપરાય એટલે તમે જાણો છો કે આની અંદર અહીંયા કયો તબક્કો ચાલે છે? તો અહીંયા C3 ચક્ર ચાલશે મિત્રો. કયું ચક્ર ચાલશે? C3 ચક્ર. એટલે કે અહીંયા જૈવ સંશ્લેષણ તબક્કો ચાલશે. આ બે તબક્કા અહીંયા થવાના છે. તો પછી તમને એમ થાય કે સાહેબ આ બે તબક્કા થતા જ હોય તો પછી આ સિફર ચક્રનો મતલબ શું? તો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે વાતાવરણની જે હવા જે છે, વાતાવરણની હવા અંદર એન્ટર થાય તેમાં રહેલો જે CO2 જે હોય એ વાતાવરણની હવામાં રહેલો CO2 સૌથી પહેલા ક્યાં આવે? મધ્ય પર્ણના કોષમાં આવે. પરંતુ આ મધ્ય પર્ણના કોષમાં અગાઉ આપણે ચર્ચા કરી એમાં રુબિસ્કો ઉત્સેચક ગેરહાજર. જો રુબિસ્કો ઉત્સેચક ગેરહાજર તો સ્વાભાવિક છે CO2 કોણ ગ્રહણ કરશે? બીજી વસ્તુ અહીંયા રુબિસ્કો હાજર છે પરંતુ આ બધા પુલકંચુકના કોષો તો એ મધ્ય પર્ણના કોષોથી ઘેરાયેલા છે, સીધા એ હવાના સંપર્કમાં આવતા નથી. તો CO2 ને પુલકંચુકના કોષો સુધી લઈ તો જવું પડશે ને. એ CO2 ને વાતાવરણ જે CO2 છે એને પુલકંચુકના કોષો સુધી લઈ જવા માટે વચમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને વચમાં ઘણા બધા કાર્બનિક એસિડો નિર્માણ પામે છે. અને આ કાર્બનિક એસિડો જે નિર્માણ પામે એ મોટે ભાગે 4 કાર્બન વાળા હોય છે અને પ્રથમ નિર્માણ પામતો એસિડ પણ 4 કાર્બન વાળો છે, માટેનું નામ આપ્યું છે આપણે C4 ચક્ર. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, C4 ચક્ર એક કાર્બન ચક્ર છે, નહીં કે એ પ્રકાશ સંશ્લેષણનો તબક્કો. પ્રકાશ સંશ્લેષણના તો 2 જ તબક્કા, એક પ્રકાશ તબક્કો, બીજો જૈવ સંશ્લેષણ તબક્કો. 2 જ તબક્કા પ્રકાશ સંશ્લેષણના છે. પરંતુ કોઈ એમ ના સમજે કે C4 ચક્ર એ પ્રકાશ સંશ્લેષણનો તબક્કો છે. ના, C4 ચક્ર એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને પૂર્ણ કરવા માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ વનસ્પતિ કરી શકે એના માટે ચાલતો એક કાર્બન પથ છે. અને કાર્બન પથમાં પ્રથમ જે સ્થાયી નિપજ જે નિર્માણ પામે તે 4 કાર્બન વાળી હોય, માટે આપણે એને C4 ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક એક ઘટના જોતા જઈશું અને સાથે સાથે એના સમીકરણ જે છે એ સમીકરણને પણ આપણે સમજતા જઈશું. તો અહીંયા સૌપ્રથમ જે વાતાવરણ જે હોય એ વાતાવરણમાંનો જે CO2 જે છે એ CO2 એ વનસ્પતિની અંદર જ્યારે મધ્ય પર્ણના કોષોમાં પ્રસરણ પામીને અંદર પ્રવેશે
ત્યારે આ CO2 જે છે એ CO2 એ HCO3 સ્વરૂપે, કયા સ્વરૂપે? HCO3 એવું કહેવાય છે કે CO2 જે છે એ CO2 પહેલા H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરી દેતો હોય છે, જેના કારણે શું બનાવશે? H2CO3, અને આ H2CO3 માંથી H+ અને HCO3 બને. આ HCO3 માં પણ આ વાતાવરણ CO2 તો છે જ. આ HCO3 જે છે એ HCO3 એ સૌ પ્રથમ PEP નામના રાસાયણિક પદાર્થ સાથે જોડાશે. કયા પદાર્થ સાથે? PEP. ધ્યાનમાં રાખજો, PEP સાથે જોડાશે એટલે કે એ પોતે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નામના રાસાયણિક પદાર્થ સાથે જોડાશે, જે 3 કાર્બન ધરાવતો છે. કેટલા કાર્બન છે એમાં? 3 કાર્બન છે. ધ્યાનમાં રાખજો. આના માટે જવાબદાર જે ઉત્સેચક જે છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ, જેની આપણે અગાઉ ચર્ચા કરી દીધી, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ PEPKs. કયો ઉત્સેચક? PEPKs. PEPK ઉત્સેચકની હાજરીમાં આ જે છે HCO3 એ પોતે કોની સાથે જોડાશે? એ કોની સાથે જોડાશે? તો એ PEP સાથે જોડાશે. અને જ્યારે PEP સાથે જોડાય ત્યારે આ એ PEP સાથે જોડાઈને એ બંને દ્વારા, ધ્યાનમાં રાખજો, PEP સાથે જોડાયો સૌપ્રથમ જે પદાર્થ નિર્માણ પામ્યો જેનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ, જે કેટલા કાર્બન વાળો છે? 4 કાર્બન વાળો. ઓક્ઝેલો એસિટિક એસિડ જે કેટલા કાર્બન વાળો છે? 4 કાર્બન વાળો છે. તો મિત્રો આ PEP જે છે, પહેલું સમીકરણ આપણે લખીએ કે PEP જે છે એ PEP સાથે CO2 + H2O બંને પ્રક્રિયા કરશે. અને CO2 + H2O પ્રક્રિયા કરી કોની હાજરીમાં? PEPK ઉત્સેચકની હાજરીમાં. કયો ઉત્સેચક? PEPK જ. આ PEPK ઉત્સેચકની હાજરીમાં શું બનશે? ઓક્ઝેલો એસિટિક એસિડ પ્લસ આ પ્રક્રિયા થવાના કારણે આપણને એક ફોસ્ફરિક એસિડનું અણુ પણ મળે છે, H3PO4. આ પ્રક્રિયા થાય છે ત્યારે એક ફોસ્ફરિક એસિડનું અણુ પણ મળે છે. એટલે PEP સાથે CO2 માંથી હકીકતમાં જોડાય કોણ? તો HCO3-. આ બે વચ્ચે પહેલા પ્રોસેસ થઈ ગઈ હતી, એમાંથી HCO3- જે હતો એ HCO3- એ PEP સાથે જોડાયો. શું બનાવ્યો? 4 કાર્બન ધરાવતી એક સ્થાયી નિપજ મળી. માટે આપણે આ ચક્રને કયા ચક્ર તરીકે ઓળખીએ છીએ? C4 ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બાબત જે છે એ બાબતને બરાબર મગજમાં તમે ક્લિયર કરશો. સૌપ્રથમ નિર્માણ પામતી સ્થાયી નિપજ 4 કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડ. પણ આ ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યો ક્યાં? મધ્યપર્ણના કોષના હરિતકણના આધારકમાં. યાદ રાખજો, મધ્યપર્ણના કોષમાં ખરું, પણ મધ્યપર્ણના કોષમાં ક્યાં? હરિતકણના આધારકમાં ઉત્સેચક હોય અને PEP હોય. એટલે CO2 નું સ્થાપન પણ અહીંયા થશે, તો પણ હરિતકણના આધારકમાં થશે, નહીં કે કોષના આધારકમાં. બરાબર મગજમાં ક્લિયર કરશો. આ સમગ્ર ઘટના અહીંયા જે થઈ રહી છે તે હરિતકણના આધારકમાં થઈ રહી છે. હવે જે આ ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે મિત્રો, એ ઓક્ઝેલો એસિટિક એસિડનું NADPH2 ની હાજરીમાં, કોની હાજરીમાં? NADPH2 ની હાજરીમાં એનું રિડક્શન થાય છે. આ ઓક્ઝેલો એસિટિક એસિડનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થાય અને આમાંથી જે હાઇડ્રોજન એ આમાં ઉમેરાય, જેના કારણે એ શામાં પરિણમશે? NADP માં પરિણમશે. કોણ? NADPH2. અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ એ એક નવા એસિડમાં રૂપાંતર પામે છે, જેનું નામ છે મેલેટ અથવા તો મેલિક એસિડ, જે કેટલા કાર્બન વાળો છે? 4 કાર્બન વાળો છે. કે બીજો એક નવો રાસાયણિક પદાર્થ બને છે જેનું નામ છે એસ્પાર્ટિક એસિડ. એ પણ કેટલા કાર્બન વાળો છે? તો એ પણ 4 કાર્બન વાળો છે. તો એનો મતલબ એમ થયો ઓક્ઝેલો એસિટિક એસિડનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થયું, જેના કારણે સૌથી પહેલા બને છે એ મેલિક એસિડ બને છે. ધ્યાનમાં રાખજો, શું બનશે? મેલિક એસિડ બનશે. પરંતુ NADPH2 ની હાજરીમાં મેલિક એસિડ એટલે અહીંયા હું લખી શકું ઓક્ઝેલો એસિટિક એસિડ પ્લસ NADPH2
ઓક્ઝેલો એસિડિક એસિડ પ્લસ NaDPH2 અહીંયા એક ઉત્સેચક છે જેનું નામ છે ડીહાઇડ્રોજિનેઝ. આમાં હાઇડ્રોજન દૂર કર્યો જેનું નામ છે ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એ ઓક્ઝેલો એસિડિક એસિડનું શામાં રૂપાંતર કરશે તો મેલિક એસિડમાં રૂપાંતર કરશે જે 4 કાર્બન ધરાવતો રાસાયણિક પદાર્થ છે પ્લસ શું બનાવશે તો એ NADP+ બનાવશે. શું બનાવશે NADP+. તો અહીંયા ઓક્ઝેલો એસિડિક એસિડ એ NADPH2 સાથે પ્રક્રિયા કરી શું બનાવી દીધો મેલિક એસિડ અને NADP+ નું નિર્માણ થયું. હવે આપણી બુકમાં એવું લખેલું છે કે મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ બને પરંતુ એક બાબત ધ્યાનમાં રાખજો આ ઓક્ઝેલો એસિડિક એસિડનું જો રિડક્શન થાય તો મેલિક એસિડ બને છે પરંતુ જો આ ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે એ ઓક્ઝેલો એસિડિક એસિડ મધ્યપર્ણ કોષના હરિતકણમાં એ એલેનિન નામના રાસાયણિક પદાર્થ સાથે પ્રક્રિયા કરશે. એલેનિન એક એમિનો એસિડ છે. શું છે એમિનો એસિડ. એલેનિન સાથે જો રાસાયણિક પ્રક્રિયા કરશે તો એ ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે એમાં એક એમિનો એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને આ ઓક્ઝેલો એસિડિક એસિડ એક નવા એસિડમાં કન્વર્ટ થાય છે ટ્રાન્સફર થાય છે. એક નવા એસિડમાં એનું શું થાય છે ટ્રાન્સફર થાય છે. એ ટ્રાન્સફર થતો હોવાથી એ જે છે ઉત્સેચક જે છે ટ્રાન્સએમિનેઝ એમિનો એ સમૂહ ઉમેરાયો એ ઉત્સેચકનું નામ છે ટ્રાન્સએમિનેઝ. આ ટ્રાન્સએમિનેઝ ઉત્સેચકની હાજરીમાં હરિતકણના આધારકમાં આ એલેનિન નામનો એમિનો એસિડ ઓક્ઝેલો એસિડિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે મિત્રો એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થશે. શાનું નિર્માણ થશે એસ્પાર્ટિક એસિડ. ડાયરેક્ટ એસ્પાર્ટિક એસિડ બનતો નથી અને એસ્પાર્ટિક એસિડ બનશે સાથે સાથે એ એક બીજો એક નવો એસિડ બનશે જેનું નામ છે પાયરુવિક એસિડ. એસ્પાર્ટિક એસિડ પ્લસ પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ 3 કાર્બન વાળો એસ્પાર્ટિક એસિડ એ કેટલા કાર્બન વાળો છે 4 કાર્બન વાળો. તો અહીંયા ઓક્ઝેલો એસિડિક એસિડ એલેનિન સાથે પ્રક્રિયા કરે તો એ પોતે શામાં રૂપાંતરિત થયો એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતરિત થયો. આ ઓક્ઝેલો એસિડિક એસિડ એ જરૂર પડે ત્યારે એ એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર પામી શકે અને આ એસ્પાર્ટિક એસિડ જરૂર પડે ત્યારે ઓક્ઝેલો એસિડિક એસિડમાં રૂપાંતર પામી શકશે. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા પહેલા તો આપણે મગજમાં એ ક્લિયર કરવાનું છે કે રિડક્શન થવાથી એસ્પાર્ટિક એસિડ નથી બનતો. એ એમિનો એસિડ સાથે એલેનિન નામના એમિનો એસિડ સાથે પ્રક્રિયા કરશે તો જ એસ્પાર્ટિક એસિડ બનશે અને પાયરુવિક એસિડ બનશે. એ બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાનું છે. તો અહીંયા થયું શું બે પ્રોસેસ થઈ. જો ઓક્ઝેલો એસિડિક એસિડનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થાય તો મેલિક એસિડ બને કાં તો એસ્પાર્ટિક એસિડ પણ. બંને બન્યા ક્યાં મધ્યપર્ણના કોષમાં બન્યા. હવે શું થશે મિત્રો હવે આ જે મેલિક એસિડ જે છે એ મેલિક એસિડ બની ગયો સમજી લો. આપણે મેલિક એસિડની વાત કરીએ આ એસ્પાર્ટિક એસિડ એ અમુક જ સજીવોમાં બનતો હોય છે. બધામાં એ વખતે એલેનિન હાજર જ હોય તેવું જરૂરી નથી. જો હાજર હોય ને રાસાયણિક પ્રક્રિયા કરે તો એસ્પાર્ટિક એસિડ બનશે. પણ હવે શું થશે એ જે પેલો મેલિક એસિડ જે હતો એ મેલિક એસિડ હરિતકણના આધારકમાંથી બહાર નીકળશે. એટલે ક્યાં આવશે હરિતકણના આધારકમાંથી બહાર નીકળે એટલે કોષના આધારકમાં આવશે અને કોષના આધારકમાંથી એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુ દ્વારા પ્લાઝ્મોડેસ સ્માટા દ્વારા એ બીજા કોષમાં આવશે. બીજો કયો કોષ પુલકંચુકનો કોષ. આ પુલકંચુકના કોષમાં એ કોણ આવ્યું મેલિક એસિડ અથવા તો મેલિટ. કોઈ બી એસિડની પાછળ એટ પ્રત્યય લાગે મેલિક એસિડ અથવા તો મેલિટ. આ મેલિક એસિડ એ ક્યાં આવ્યો તો પહેલા કોષરસના આધારકમાં આવ્યો. કયા કોષના આધારકમાં પુલકંચુકના કોષના આધારકમાં. ત્યારબાદ શું થયું એ પુલકંચુકના કોષના હરિતકણના આધારકમાં પ્રવેશ્યો અને હરિતકણની અંદર જઈને હવે આ મેલિક એસિડ જે છે એ મેલિક એસિડ એ પોતે શું કરશે તો મેલિક એસિડ જે છે એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થશે મિત્રો. મેલિક એસિડ જે છે એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન થાય એટલે CO2 મુક્ત થાય. મેલિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન પણ થાય છે. ધ્યાન રાખજો આ જે મેલિક એસિડ જે છે એ મેલિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન પણ થાય છે. એમાંથી 2H+ + 2 ઇલેક્ટ્રોન પણ મુક્ત થશે
આ જે CO2 જે હતો મિત્રો એ CO2 એ હરિતકણના આધારકમાં જે મુક્ત થયો એ ક્યાં જતો રહેશે? તો તમે જાણો છો કે ફૂલકંચુકના કોષના હરિતકણના આધારકમાં રૂબિસ્કો હાજર. તો એ CO2 એ રૂબિસ્કો સાથે જોડાઈ જશે અને એ પોતે કયું ચક્ર ચાલુ કરી દેશે? તો એ C3 ચક્ર ચાલુ કરી દેશે. જ્યારે આ તમને જે દેખાય છે કે જે 2H+ જે મુક્ત થયા એ 2H+ એ NADP ત્યાં આગળ હશે, એ NADP સ્વીકારશે અને NADP જે છે એ શામાં ફેરવાશે? NADPH2 માં રિડ્યુસ શક્તિમાં ફેરવાશે અને પછી કોઈ બી જગ્યાએ વપરાતા હોય. પરંતુ આ 2H+ ને 2 ઇલેક્ટ્રોન એ કોણ સ્વીકારી લેશે? તો એ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ NADP સ્વીકારશે અને આ રીતે જે રાસાયણિક પદાર્થ બનશે જેને આપણે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થયું, ડીહાઇડ્રોજનેશન થયું અને જે રાસાયણિક પદાર્થ જે બન્યું એનું નામ છે પાયરુવિક એસિડ. મિત્રો એસ્પાર્ટિક એસિડમાંથી સીધો પાયરુવિક એસિડ બની જાય, પરંતુ મેલિક એસિડમાંથી મોટે ભાગે મેલિક એસિડ નિર્માણ પામતો હોય છે. તો મેલિક એસિડમાંથી જ્યારે પાયરુવિક એસિડ જે 3 કાર્બનયુક્ત બન્યો. કેમ 3 કાર્બનયુક્ત? કારણ કે એક CO2 દૂર થઈ ગયો. આ કેટલા કાર્બનવાળા હતા? 4 કાર્બનવાળા. એમાંથી એક CO2 દૂર થાય, 4 માંથી એક કાર્બન દૂર થાય તો કેટલા કાર્બન વધવાના? 3. એટલા માટે 3 કાર્બન ધરાવતો પાયરુવિક એસિડનું અહીંયા નિર્માણ થયું. ક્યાં થયું? હરિતકણના આધારકમાં. કયા કોષના? ફૂલકંચુકના કોષના હરિતકણના આધારકમાં આ ઘટના એ ઘટિત થઈ, જે તમારે બરાબર ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે કેટલીક વાર આ જે એસ્પાર્ટિક એસિડ અને પાયરુવિક એસિડ જે છે એ બંને પણ એ પ્રસરણ પામીને એ ફૂલકંચુકના કોષમાં આવી જશે અને આ ફૂલકંચુકના કોષમાં આવે, ફૂલકંચુકના કોષમાં આવશે તો શું થાય? અને મેલિક એસિડનું શું થયું? તો મેલિક એસિડની પહેલા આપણે લખીએ તો મેલિક એસિડ પ્લસ NADP+ શું થયું? મેલેટ ડીહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી મેલેટ ડીહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી શાનું નિર્માણ થયું? તો પાયરુવિક એસિડ પ્લસ CO2 પ્લસ NADPH2. પાયરુવિક એસિડ મળ્યો, CO2 મુક્ત થયો. શું મુક્ત થયું? CO2 મુક્ત થયો અને શું મળ્યું આપણને? NADPH2 આપણને પ્રાપ્ત થયા. આ રીતે એ મેલિક એસિડ એ પાયરુવિક એસિડમાં કન્વર્ટ થશે. પરંતુ જો આ એસ્પાર્ટિક એસિડ અને પેલો પાયરુવિક એસિડ જો અહીંયા આવી જાય, એસ્પાર્ટિક એસિડ પ્લસ પાયરુવિક એસિડ, તો ફરીથી પાછા એ ટ્રાન્સ એમિનેઝ ઉત્સેચકની હાજરીમાં એ ત્યાં આગળ એ ફરીથી પાછા ટ્રાન્સ એમિનેઝ ઉત્સેચકની હાજરીમાં એ જ કોષમાં તેનું ફરીથી પાછું ઓક્ઝેલો એસિડિક એસિડ પ્લસ એલેનિન માં રૂપાંતર થશે. ઓક્ઝેલો એસિડિક એસિડ પ્લસ એલેનિન જે એમિનો એસિડ જે છે એમાં એનું શું થશે? કન્વર્ઝન થશે અને આ જે ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે એ ઓક્ઝેલો એસિડ પ્લસ એલેનિન આમાં 2 ઘટના ઘટિત થતી હોય છે મિત્રો. આ એ ત્યાં પણ રહી શકે અથવા તો ફૂલકંચુકના કોષમાં આવીને પણ આ કાર્ય કરશે અને આ જે ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે એ ઓક્ઝેલો એસિડિક એસિડ જે અહીંયા જે નિર્માણ પામ્યો એ ઓક્ઝેલો એસિડિક એસિડ એ ફરીથી પાછો એ ફોસ્ફોરિક એસિડ, અહીંયા જે ફોસ્ફોરિક એસિડ જે હતો એ ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે અને ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? તો PEP પ્લસ CO2 પ્લસ H2O. શું બનાવશે? PEP પ્લસ CO2 પ્લસ H2O. તો તમને એમ થાય કે સાહેબ આ પ્રક્રિયા અહીંયા થઈ તો કેમ આવી થઈ? ભાઈ CO2 મુક્ત કરવા માટે. શું મુક્ત કરવા માટે? CO2 મુક્ત કરવા માટે. કારણ કે ફૂલકંચુકના કોષમાં કોની જરૂર છે? CO2 ની જરૂર છે. CO2 મળશે તો જ એ રૂબિસ્કો સાથે જોડાશે અને C3 ચક્ર ચલાવશે. તો મેલિક એસિડ આવે તો ડાયરેક્ટ પાયરુવિક એસિડ બનાવશે અને ડીકાર્બોક્સિલેશન થશે. જો એસ્પાર્ટિક એસિડ
અને પાયરુવિક એસિડ આવ્યા તો એ બંને ભેગા થઈને ફરતી પાછો ઓક્ઝાલો એસિડિક એસિડ બનાવશે. એ ઓક્ઝાલો એસિડિક એસિડ ફરતી પાછો ફોસ્ફોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શું બનાવશે? PEP બનાવી દેશે. અને PEP પ્લસ CO2 પ્લસ H2O એ CO2 ફરતી પાછો મુક્ત થાય. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પુલકંચુકના કોષમાં માત્ર ને માત્ર કોનું સંકેન્દ્રણ વધે જાય? CO2 નું જ સંકેન્દ્રણ વધે જાય. એટલે CO2 જ ફક્ત રૂબિસ્કો સાથે જોડાશે. અને તમે જાણો છો રૂબિસ્કો કેટલા ઉત્સેચક સાથે જોડાઈ શકે? રૂબિસ્કો કેટલા પ્રક્રિયક સાથે જોડાઈ શકે? 2, CO2 અને O2, જેની આપણે અગાઉ ચર્ચા કરી. પણ અહીંયા કોઈ જગ્યાએ O2 પ્રાપ્ત થશે જ નહીં. અહીંયા O2 પ્રાપ્ત થતો હતો પ્રકાશ તબક્કા દરમિયાન પાણીનું વિઘટન થાય એટલે O2 મુક્ત થાય. પણ એ O2 જે છે એ O2 અહીંયા જોડાઈ નહીં શકે કારણ કે અહીંયા PEP કેજ હાજર છે. PEP કેજ ફક્ત PEP સાથે કાર્ય કરે છે. અહીંયા O2 મુક્ત થશે પણ અહીંયા રૂબિસ્કો ગેરહાજર એટલે O2 રૂબિસ્કો સાથે જોડાશે નહીં. O2 રૂબિસ્કો સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. રૂબિસ્કો O2 સાથે જોડાઈ અને RBP સાથે જોડાશે નહીં. એનો મતલબ શું થયો? અહીંયા જો O2 જે છે મિત્રો એક વાક્ય યાદ રાખજો. જો આપણે જેમ કહીએ છીએ કે ભાઈ CO2 જે છે એ CO2 RBP સાથે જોડાય જેને આપણે કહીએ છીએ કાર્બોક્સિલેશન. અને જો O2 જે છે એ O2 જો RBP સાથે જોડાય જેને આપણે કહીએ છીએ ઓક્સિડેશન. પણ આપણે જાણો છો O2 કોઈ પણ રાસાયણિક પદાર્થ સાથે જોડાય કે રાસાયણિક પદાર્થને એનું વિઘટન કરી દે. શું કરી દે? વિઘટન. તો આ 5 કાર્બન ધરાવતા જો RBP સાથે કદાચ O2 જોડાઈ જાય તો 2 કાર્બન ધરાવતી નિપજ અને 3 કાર્બન ધરાવતી 2 નિપજ અસ્તિત્વમાં આવે છે. તો O2 પ્રકાશની હાજરીમાં RBP નું વિઘટન કરે જેને કહીશું આપણે પ્રકાશ શ્વસન. શું કહેવાશે? પ્રકાશ શ્વસન. પ્રકાશની હાજરીમાં શ્વસન એટલે વિઘટન થયું જેને આપણે કહીશું પ્રકાશ શ્વસન. પરંતુ જો તમે અહીંયા O2 મળે છે, અહીંયા O2 ઉદ્ભવ્યો પણ અહીંયા RBP ગેરહાજર એટલે અહીંયા O2 જોડાઈ નહીં શકે. અહીંયા RBP હાજર પણ અહીંયા O2 નથી આવતો કારણ કે આપણે જાણીએ છીએ પુલકંચુકના કોષો જે છે પુલકંચુકના કોષો એ વાત વિનિમયની ક્રિયા કરી શકશે નહીં. એટલે O2 અહીંયા નહીં આવે. O2 અહીંયા નહીં આવે તો આ કોષમાં આ વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. ધ્યાનમાં રાખજો. શું નથી થતું? પ્રકાશ શ્વસન થશે નહીં. એક આપણે બાબતની ચર્ચા કરી પણ આપણે આગળ જોવું છે કે સાહેબ આ પાયરુવિક એસિડ બન્યો. આ પાયરુવિક એસિડનું આગળ શું થયું? શું થશે? પાયરુવિક એસિડ અથવા પાયરુવેટ એ બન્યો ક્યાં? પુલકંચુકના હરિતકણના આધારકમાં. હવે આ પુલકંચુકના હરિતકણના આધારકમાંથી બહાર નીકળશે, પુલકંચુકના આધારકમાં આવશે. ત્યાંથી આ પાયરુવેટ એક કોષરસ તંતુ દ્વારા ક્યાં પ્રવેશ્યો? ફરતી પાછો મધ્યપર્ણના કોષમાં પ્રવેશ્યો. કોણ પ્રવેશ્યો? પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ. પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ એ ક્યાં પ્રવેશ્યો? એ મધ્યપર્ણના કોષના હરિતકણના આધારકમાં પ્રવેશ્યો. ત્યાં આગળ આ જે પાયરુવિક એસિડ જે છે એ પાયરુવિક એસિડનું એ ATP સાથે રાસાયણિક પ્રક્રિયા થાય અને ATP માંથી AMP બનશે. ATP માંથી શું બનશે? AMP. અને આ પાયરુવિક એસિડમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરાશે. પરંતુ તમારે અહીંયા આપણા બુકમાં ખાલી આટલું જ લખેલું છે. વાસ્તવમાં આપણે જોવા જઈએ તો હકીકતમાં આ પાયરુવિક એસિડ એ ફોસ્ફોરિક એસિડ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરે છે. એટલે કે જ્યારે મધ્યપર્ણના કોષમાં ફરતી પાછો પાયરુવિક એસિડ જશે તો એ પાયરુવિક એસિડ જે છે એ પાયરુવિક એસિડ એ શક્તિનો મુખ્ય સ્ત્રોત ATP પ્લસ ફોસ્ફોરિક એસિડ H3PO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. અને આ પાયરુવિક એસિડ જે છે પાયરુવિક એસિડમાંથી આનું આ ATP માંથી અંદર તરફ ફોસ્ફોરિક એસિડ અંદર H3PO4 ઉમેરાશે. આ પણ H3PO4 ઉમેરાશે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બનશે. શું બનશે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ATP જે છે ATP EMP માં કન્વર્ટ થાય. ATP EMP માં કન્વર્ટ થાય ત્યારે આપણે જાણીએ છીએ 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટના અણુઓ મુક્ત થશે. કેટલા થશે? 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટના અણુઓ મુક્ત થાય. હવે મિત્રો તમને એમ થાય કે સાહેબ ATP માંથી જનરલી ADP બનતો હોય પણ આ શું બની ગયો? AMP. અને અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા ઇનોલ સમૂહ પણ ઉમેરાય છે. કયો સમૂહ? ઇનોલ. એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું નિર્માણ થાય અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ શું બનાવી દેશે? આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું નિર્માણ થાય. પાયરુવિક એસિડની અંદર
એટીપી ની મદદથી ફોસ્ફરિક એસિડની મદદથી એક રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ પાયરુવેટ એસિડ ફરીથી પાછો એ શામાં કન્વર્ટ થઈ ગયો? તો એ પીઈપી માં કન્વર્ટ થઈ ગયો. શામાં કન્વર્ટ થઈ ગયો? પીઈપી માં. એ પીઈપી ફરીથી પાછો જે પદાર્થ જે બનવાનો હતો પુનઃ પાછો બની ગયો. ફરીથી પાછો એ SCO3- સાથે પ્રક્રિયા કરશે. ફરીથી પાછો ઓક્ઝેલો એસિડિક એસિડ બનાવશે. આ ઓક્ઝેલો એસિડિક એસિડનું રિડક્શન થાય તો મેલિક એસિડ એલેનિન સાથે પ્રક્રિયા કરે તો એસ્પારિક એસિડ. જો મેલિક એસિડ આગળ આવ્યો તેનું સીધું જ ડીકાર્બોક્સિલેશન થઈ ડીહાઇડ્રોજનેશન થઈ અને પાયરુવેટ એસિડ બનશે. અને જો એસ્પારિક એસિડ કે મેલિક એસિડ એસ્પારિક એસિડ જે છે એ એસ્પારિક એસિડ મિત્રો અહીંયા પણ આની અંદર પણ કોષની અંદર જ રહે અને કોષની અંદર રહીને પણ ક્રિયા કરી શકે અને કોષની અહીંયા પુલકંચકના કોષમાં પણ આવે. જો પુલકંચકના કોષમાં આવ્યા તો એસ્પારિક એસિડ જે છે એ એસ્પારિક એસિડ પેલો જો પાયરિક એસિડ આને બનાવી દીધો હશે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને અથવા તો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા જે લખ્યું આપણે કે ઓક્ઝેલો એસિડિક એસિડ એલેનિન સાથે પ્રક્રિયા કરે તો એસ્પારિક એસિડ અને પાયરુવેટ એસિડ બની જાય. આ પાયરુવેટ એસિડ એ અહીંયા પણ આવી શકે CO2 મુક્ત કરવા માટે અથવા ડાયરેક્ટ પણ આ ક્રિયા થઈ શકે. પણ જનરલી મોટે ભાગે અંદર આવે છે કારણ કે એને CO2 ની જરૂર છે એટલે અમારે અંદર આવશે અને અહીંયા આવીને પછી એ પોતે એ પાયરુવેટ એસિડ જે છે પાયરુવેટ એસિડ એ પુનઃ પાછો ક્યાં જશે? મધ્ય પર્ણના કોષમાં જશે. ત્યાં આગળ એટીપી ની મદદથી એ પોતે ફોસ્ફોરીકરણ પામશે અને એને ફોસ્ફેટ સમૂહે ગ્રહણ કરશે અને ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાં રૂપાંતર પામશે. ફોસ્ફોર પાયરિક એસિડ બની ગયું. આ પ્રમાણે આખું ચક્ર ચાલ્યા કરતો હોય છે. આ ચક્ર ચાલ્યા કર્યું. પણ અહીંયા ચક્રમાં તમે જુઓ વાતાવરણનો CO2 નો એક અણુ જે છે એ C4 ચક્રમાં એને પુલકંચુકના કોષમાં એક અણુનું સ્થાપન કરવા માટે આ ચક્ર એકવાર ચાલે તો એકવાર ચાલશે તો આપણે જાણીએ છીએ કેટલા એટીપી વપરાય. તો અહીંયા મિત્રો એટીપી તમને દેખાય એક પરંતુ 2 એટીપી જેટલી એનર્જી વપરાય છે. કેટલા એટીપી જેટલી? 2 એટીપી જેટલી. યાદ રાખજો. જનરલી શું થતું હોય? જનરલી આપણે સમજીએ કે જનરલી એટીપી જ્યારે વપરાય તો એટીપી એ શામાં કન્વર્ટ થાય? એડીપી માં. પરંતુ અહીંયા શું થયું? અહીંયા જે એટીપી વપરાયો એટીપી શામાં કન્વર્ટ થયો? એએમપી માં કન્વર્ટ થયો. શામાં કન્વર્ટ થયો? એએમપી માં. સમજો દાખલા તરીકે આ પેન્ટોઝ શર્કરા સમજો આ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન આ ફોસ્ફેટનો અણુ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટનો અણુ. જો આ ફોસ્ફેટનો અણુ ના હોય તો આપણે શું કહીએ છીએ આને? એડેનોસાઇન. શું નામ આપ્યું હતું? ચેપ્ટર નંબર 9 એડેનોસાઇન. એડેનોસાઇન સાથે ફોસ્ફેટ જોડાય તો શું બનશે? એડેનોસાઇન મોનોફોસ્ફેટ. એક જોડાયો આ એડેનોસાઇન હતો. એડેનિન જોડાયેલો છે નાઇટ્રોજન બેઝ માટે એડેનિન નામનું નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા સાથે બનતું સંયોજન જેને કહેવાય એડેનોસાઇન. એની સાથે ફોસ્ફેટ જોડાય એડેનોસાઇન મોનોફોસ્ફેટ. જ્યારે એ ફોસ્ફેટ સાથે શક્તિસભર બનતી બીજો એક ફોસ્ફેટ જોડાય તો શું બની જશે? એડેનોસાઇન ડાયફોસ્ફેટ એડીપી બની ગયો. અને જો હજી પણ એની સાથે શક્તિસભર બનતી ત્રીજો ફોસ્ફેટ જોડાય તો એડેનોસાઇન કેટલા ફોસ્ફેટ થયા? તો ટ્રાયફોસ્ફેટ એટીપી બની ગયો. હવે જનરલ મિત્રો શું થતું હોય આપણે એમ કહીએ છીએ કે ભાઈ એટીપી વપરાય તો સામાન્ય એટીપીમાં આ બંધ તૂટે એટલે શું બની જશે? એટીપી માંથી શું બનશે? એડીપી. એટલે સામાન્ય સ્થિતિમાં એક જ ફોસ્ફેટ છે ફોસ્ફેટ એ દૂર થાય અને એક એટીપી વપરાય આપણે કહીએ છીએ. પણ અહીંયા થયું શું? આ બીજો ફોસ્ફેટ પણ દૂર થયો એટલે 2 એટીપી જેટલી એનર્જી વપરાય. આમ જનરલી જો એટીપી માંથી એડીપી બને તો આપણે એટીપી કહીએ છીએ પરંતુ અહીંયા 2 એટીપી જેટલી શું વપરાય છે? એનર્જી વપરાય છે. એક એટીપી વપરાય પણ એમાં એનર્જી કેટલી વપરાય? 2 એટીપી જેટલી. મિત્રો રૂપિયાનો પણ એક સિક્કો હોય અને 2 રૂપિયાનો પણ એક સિક્કો હોય. તમે કહો હું એક સિક્કો વાપરીને આવ્યો તો એક વ્યક્તિ એક્સ વ્યક્તિએ રૂપિયાનો સિક્કો વાપર્યો, વાય વ્યક્તિએ 2 નો સિક્કો વાપર્યો. પણ તમે બોલવાનું શું કે હું સિક્કો વાપરીને આવ્યો, પેલો કે હું એક સિક્કો વાપરીને આવ્યો, વાય વ્યક્તિ કે હું પણ એક સિક્કો વાપરીને આવ્યો. પણ વાય વ્યક્તિએ એ 2 સિક્કા જેટલી રકમ વાપરી. એને કેટલા સિક્કા જેટલી વાપરી? 2 સિક્કા જેટલી રકમ વાપરી. ભલે એની પાસે સિક્કો એક હતો પણ એક સિક્કામાં રકમ કેટલી હતી? આ એક્સ વ્યક્તિના 2 સિક્કા જેટલી રકમ એની અંદર હતી. સેમ બાબત અહીંયા છે. એટીપી વપરાય. એટીપી તો જનરલી એક ફોસ્ફેટનો દૂર થાય એક એટીપી વપરાય એમ આપણે કહીએ છીએ. પણ અહીંયાથી જો 2 ફોસ્ફેટ દૂર થાય
તો કેટલા એટીપી જેટલી એનર્જી રિલીઝ થઈ? 2 એટીપી જેટલી એનર્જી રિલીઝ થઈ. ચલો તો અહીંયા જ્યારે આ એક વખત CO2 નું સ્થાપન થાય, C4 વનસ્પતિમાં એક CO2 ના અણુનું સ્થાપન થાય તો આ સમગ્ર કાર્બન ચક્ર છે, તમે જોઈ શકો છો કાર્બન ચક્ર. આ કાર્બન ચક્ર ફક્ત ને ફક્ત વાતાવરણના CO2 ને અંદર લાવવા માટે છે. વાતાવરણનો જે CO2 હોય એ CO2 ને એ પુલકંચકના કોષો સુધી લાવવા માટે. અને પુલકંચકના કોષમાં માત્ર ને માત્ર CO2 નું જ સંકેન્દ્રણ વધશે, નહીં કે O2 નું. માટે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તમને એમ થશે સાહેબ આ પ્રકાશ શ્વસન પાછું તમે હું નવું લાયા, એ આપણે જોવાનું છે. હજી આપણે જોઈશું પ્રકાશ શ્વસન ખૂબ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. એ આપણે પછી જોઈશું કે કઈ વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય તો શું થાય અને કઈ વનસ્પતિમાં પ્રકાશ શ્વસન નથી થતું તો શું થાય. ખાલી હું એટલું કહી શકું કે જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય, જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય એમાં કાર્બોદિતના નિર્માણનો દર ઓછો હોય અને જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી એમાં કાર્બોદિતના નિર્માણનો દર વધુ હોય. આ વાક્યને આપણે પ્રકાશ શ્વસનવાળા પોઈન્ટમાં આપણે એને સાબિત કરશું. પણ હાલ પૂરતું તમે આટલું યાદ રાખી શકો કે જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી તો સાહેબ C4 વનસ્પતિ જે છે એ C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. જ્યારે C3 વનસ્પતિ જે છે એ C3 આમાં પ્રકાશ શ્વસન નથી થતું. જ્યારે C3 વનસ્પતિ જે છે એ C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય. તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય મતલબ એમ થયું કે C3 વનસ્પતિમાં જે કાર્બોદિતનું નિર્માણ હશે એ C4 કરતા સાપેક્ષમાં કેવું હશે, એનો દર કેવો હશે, ઓછો હશે. તો એનો મતલબ એમ થયો કે C4 વનસ્પતિ એ C3 વનસ્પતિ કરતા વધુ કાર્યક્ષમતાથી કાર્બોદિતનું નિર્માણ કરી શકે. ચલો ક્લિયર. બીજી બાબત તો આ આપણે ખાલી કાર્બન પદ છે. હવે શું થશે ધ્યાનમાં રાખજો. એક CO2 નું જ્યારે આપણે C4 ચક્ર દ્વારા આપણે જો સ્થાપન કરાવવું હોય તો મિત્રો કેટલા એટીપી વપરાશે? 2 એટીપી વપરાશે. બીજું આ CO2 તો ખાલી આ CO2 નું અંદર લાવવામાં 2 એટીપી વપરાયા, પણ આ CO2 ફરીથી પાછો અહીંયા જો જોડાય, અહીંયા જોડાય C3 ચક્રમાં તો એક CO2 વાળું C3 ચક્ર ચાલે તો અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી દીધી કેટલા એટીપી વપરાશે? 3 એટીપી. તો એક C4 ચક્રમાં એક CO2 હોય તો કેટલા એટીપી વપરાયા હતા? 2. આ CO2 ફરતી પાછો એ C3 ચક્રમાં સ્થાપન થાય તો કેટલા એટીપી વપરાય? 3 એટીપી. એટલે ટોટલ કેટલા એટીપી વપરાયા? 5 એટીપી. C4 વનસ્પતિમાં એક CO2 નું સ્થાપન કરવામાં કેટલા એટીપી વપરાય છે? 5 એટીપી. હવે આપણે જાણીએ છીએ એક CO2 નું C3 ચક્ર ચાલશે તો ગ્લુકોઝ બનશે ના. C3 ચક્ર કેટલા ચાલવા જોઈએ? 6. તો આપણે સ્વાભાવિક છે આવા પણ 6 નું અંદર લાવવા પડશે. તો C4 ચક્ર પણ કેટલા ચાલવા જોઈએ? 6. C4 ચક્ર 6 ચાલે અને C3 ચક્ર પણ 6 ચાલશે તો એક C4 ચાલશે તો આપણે અહીંયા જાણીએ છીએ 2 એટીપી. સાથે સાથે C3 પણ ચાલતું હોય કારણ કે આપણું મુખ્ય ધ્યેય છે ગ્લુકોઝનું નિર્માણ કરવું. મુખ્ય ધ્યેય કયો છે? ગ્લુકોઝનું નિર્માણ કરવું. અને આ ગ્લુકોઝ એ બાજુની વાહક પેશીમાં આવી સ્ટાર્ચ સ્વરૂપે કે શર્કરા સ્વરૂપે કે સુક્રોઝ સ્વરૂપે એનું શું થશે? ત્યાં આગળ સંગ્રહ થશે. તો આપણે ગ્લુકોઝ બનાવવાનો છે. આ કાર્બન પથ આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે ગ્લુકોઝ બનાવવો છે અને ગ્લુકોઝ બનાવવા માટે વાતાવરણના CO2 ને અંદર લાવવો છે. અંદર લાવવા માટે આ ચક્રે વાપર્યા 2 એટીપી. પેલા CO2 અંદર આવી ગયો એ C3 ચક્રમાં જશે તો એક CO2 નું સ્થાપન થાય તો 3 એટીપી, ટોટલ 5. પણ ગ્લુકોઝનું નિર્માણ ક્યારે થાય તો ભાઈ C3 ચક્ર 6 થશે ત્યારે. તો C3 ચક્ર 6 થવા માટે શું જરૂરી છે? C4 ચક્ર 6 થવા જરૂરી છે તો 6 નું અંદર આવશે. એ 6 નું અંદર આવ્યા તેનો મતલબ એમ થયો આ ટોટલ ચક્ર કેટલી વાર ચાલવું જોઈએ? 6 વાર. તો એક ચક્રમાં 5 એટીપી. તો જો 6 ચક્ર ચાલે તો મિત્રો કેટલા એટીપી વપરાય? 6 પંચાને 30. કેટલા એટીપી વપરાશે? 30 એટીપી વપરાશે. જ્યારે C3 ચક્રમાં શું થતું હતું? C3 ચક્ર આપણે જોઈ ગયા 6 CO2 વાળું C3 ચક્ર તમે જોઈ ગયા એમાં માત્ર 18 એટીપી વપરાતા હતા. કેટલા? 18 એટીપી. તો C4 ચક્રમાં કેટલા એટીપી વપરાય છે? વધારાના 12 એટીપી વપરાય છે. C4 ચક્રમાં વધારાના કેટલા એટીપી વપરાયા? 12 એટીપી વપરાયા. એટલે જો પ્રશ્ન પૂછાય કે C3 વનસ્પતિમાં એક ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવા માટે કેટલા એટીપી વપરાય? 18. જો પ્રશ્ન પૂછાય જો C4 વનસ્પતિમાં
એ ગ્લુકોઝના અણુ નિર્માણ કરવું હોય તો કેટલા એટીપી વપરાય? 30 એટીપી. કેટલા એટીપી વપરાશે? 30 એટીપી વપરાશે. આ બરાબર મગજમાં ક્લિયર કરશો. મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ છે કે C4 ચક્ર દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય તો શું થાય, C3 ચક્ર દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય તો શું થાય. આ બધી બાબતો જે છે એ મગજમાં તમારે બરાબર ક્લિયર કરવાની છે, ભૂલ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત જે હતી એ વાતમાં તમે ધ્યાનમાં રાખશો કે C4 પથ દ્વારા એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં એ કેટલા એટીપી વપરાશે? તો 30 એટીપી વપરાશે. C3 ચક્રમાં 18 એટીપી વપરાશે. અને જે વનસ્પતિમાં C4 ચક્ર ચાલશે એ વનસ્પતિમાં 2 પ્રકાશ સંશ્લેષી કોષો ભાગ લે છે. આ 2 પ્રકાશ સંશ્લેષી કોષોએ કેમ ભાગ લીધો? વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની, દુનિયામાં કોઈ પણ સજીવ કોઈ પણ કાર્ય વગર ફોગટનું ના કરે. એની પાછળ કોઈ ને કોઈ રીઝન તો હોય જ. અહીંયા આ 2 કોષો જે છે એ 2 કોષો ભેગા થઈને કેમ કાર્ય કર્યું? એક જ કોષમાં કેમ કાર્ય ના થયું? તો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા C4 વનસ્પતિ ઉષ્ણકટિબંધ પ્રદેશની વનસ્પતિ છે. ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વધુમાં વધુ શું વાપરશે? ટેમ્પરેચર, તાપમાન. વધુ તાપમાન સામે એને વધુ પડતા પાણીના અણુઓ ગુમાવવા ન પડે માટે એને આ એક અનુકૂળતા સાધી છે. એને પ્રકાશ શ્વસનની જો ક્રિયા થશે એનામાં તો એને વધુ પાણીના અણુઓ ગુમાવવા પડશે, વધુ એનર્જી એને મુક્ત કરવી પડશે. એવું ન થાય માટે આ વનસ્પતિમાં પ્રકાશ શ્વસન ન થાય અને ઓછા પાણીના અણુઓ ગુમાવવા પડે. આ અનુકૂળતા માટે એને 2 કોષોમાં એક કે હું પ્રકાશ તબક્કો કરીશ અને તને એટીપી એનએડીપી તને આપીશ, આ કે તું ચિંતા ના કરે હું ગ્લુકોઝ બનાવીને તને આપીશ. આપણે 2 ભેગા હળી મળીને રહીશું. એટલે અહીંયા આ કોષ જે છે એ કોષે પ્રકાશ તબક્કાની ક્રિયા કરી, જ્યારે આ કોષે કઈ ક્રિયા કરી? જૈવ સંશ્લેષણ. માટે C4 વનસ્પતિ જે હોય એ C4 વનસ્પતિમાં આ 1 કોષ અને આ 2 કોષ, 2 કોષો ભેગા મળીને પ્રકાશ સંશ્લેષણ કરશે અને જે ગ્લુકોઝ બનશે એને અન્નવાહક પેશીમાં એનો સંગ્રહ કરશે. વહન કરાવવું હશે તો તમે ચેપ્ટર નંબર 11 માં શીખી ગયા, વનસ્પતિઓના વહનમાં સુક્રોઝ સ્વરૂપે એનું શું કરશે? વહન કરશે. સંગ્રહ કરવો હોય તો સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ કરશે. વાપરવું હોય તો ગ્લુકોઝ સ્વરૂપે એને વાપરશે. મગજમાં તમારે ક્લિયર થયો હશે, બરાબર ધ્યાનમાં રાખશો. આ લેક્ચર જે છે લેક્ચરની અંદર એને તમે રિવાઇન્ડ કરીને 1-2 વાર જોજો તો તમને વધારે મજા આવશે. આ દરેક સમીકરણ જે છે દરેક સમીકરણને એ મેં નીટના માટે લીધા છે. તમારા નીટમાં પણ આ સમીકરણ પૂછી શકાય તો બરાબર મગજમાં ક્લિયર કરવાનું. કોઈ પણ પોઈન્ટમાં ખબર ના પડે તો મહેરબાની કરીને પૂછજો. પરંતુ આટલી બાબતે જે છે એ બાબતને તમે સ્ક્રીનશોટ લઈ અને તમે એ નોટબુકમાં નોંધી લેશો. તરત ને તરત આજે તમે લેક્ચર જોશો, આજે જ તમે એને નોટબુકમાં નોંધશો અને તરત ને તરત જ એને તૈયાર કરશો. અને કોઈ પણ પ્રશ્ન હોય કે સાહેબ આ પોઈન્ટ આમ કઈ રીતે થયો, એવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફોન દ્વારા પણ પૂછી શકો છો. એટલે મહેરબાની કરી આના ઉપર જો 2-3 દિવસ અઠવાડિયું કાઢ્યું તો વિદ્યાર્થી મિત્રો કાંઈ ખબર પડશે નહીં. એટલે આજે પ્રશ્ન તમારે તૈયાર કરવો પડશે. આજનું લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.